જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ક્ષમાની તાકાત. એક રાજ્યની અંદર ચોરી થઈ. મંત્રીઓ અને સૈનિકો ભેગા મળી ચોરને પકડવાનું નક્કી કર્યું. રાજાએ કડક શબ્દોમાં કીધું, ગમે તે થાય ચોરને પકડી લો. મંત્રીઓ સૈનિકોએ જહેમત ઉઠાવી અને મહેનતના અંતે 3 ચોરને પકડી પાડ્યા. 3 ચોરને રાજાની સામે હાજર કર્યા. રાજાજી, આ આપણા રાજ્યના ચોર છે અને તેમને ચોરી કરી છે. રાજાએ પહેલા ચોરને બોલાવ્યો અને હુકમ સંભળાવ્યો કે આ ચોરને ફાંસી સજા આપી દો. સૈનિકો તરત પહેલા નંબરના ચોરને લઈ અને નીકળી ગયા અને તેની ફાંસીની સજા માટે તૈયારી શરૂ કરી. બીજા 2 ચોરને બોલાવીને રાજાએ કીધું કે આ ચોરને દેશ નિકાલ કરો, આપણા રાજ્યની હદની બહાર મૂકી આવો. તરત સૈનિકો આવ્યા અને બીજા નંબરના ચોરને દેશ નિકાલ કરી દેવામાં આવ્યો. ત્રીજા ચોરને હાજર કર્યો. રાજાએ તેની સામે જોઈને કીધું, પેલા તું, પહેલા 2 તો બરાબર છે, ચોરી કરે, પણ તુંય ચોરી કરવા લાગ્યો? એ તો જન્મજાતથી ચોરી કરવાનો ધંધો છે, તારે ક્યાં હતો? અને તું ચોરી કરવા લાગ્યો? મને નવાઈ લાગે છે કે તું ચોરી કરે છે. એમ કહી રાજાએ સૈનિકોનો હુકમ કર્યો કે આને માફ કરી દો અને છોડી મૂકો અને જવા દો. પરંતુ પેલા રાજાના શબ્દો એના કાનમાં પડ્યા. માફી તો મળી, પરંતુ એ શબ્દો એના હૃદયની અંદર ઉતરી ગયા. વિચારવા લાગ્યા, રાજાએ મને માફી આપી છે, પરંતુ મેં જે કરેલું કર્મ એ હંમેશા મને દખતું રહેશે. ખૂબ દુઃખી થઈ. ઘરે ગયો. રાત્રે ઊંઘ ના આવી, સતત જાગતો રહ્યો. રાજાના પેલા શબ્દો તેના મગજની અંદર ગુંજતા રહ્યા. તું ચોરી કરે છે? મેં નતું ધાર્યું કે તું ચોરી કરીશ. અને માફી મળી ગઈ, પરંતુ એના હૃદયે તેને માફી ના આપી. ખૂબ દુઃખી રહ્યો. મનોમન નક્કી કર્યું કે આજ પછી ક્યારેય પણ હું આવું કામ નહીં કરું જેનાથી મારા રાજ્યના રાજાને દુઃખ થાય અને મારા પ્રત્યે આવું એને બોલવું પડે. હંમેશને માટે તેને ખરાબ કાર્ય કરવાનું છોડી દીધું. આમ ક્ષમાની તાકાતથી એ વ્યક્તિનું જીવન બદલાઈ ગયું અને હંમેશા સારા કાર્ય કરવામાં એ લાગી ગયો. આમ કોઈ પણ માણસની ભૂલ પડી જાય, પણ વારંવાર ભૂલ કરે એ ભૂલ નથી, એને તો જરૂર સજા થવી જોઈએ. એટલા માટે રાજાએ પહેલા 2ને સજા કરી, કારણ કે વારંવાર પકડાયા હોવા છતાં પણ એ ચોરી કરી રહ્યા હતા. એટલા માટે એકને ફાંસી આપી, બીજાને આજીવન કેદ અને દેશ નિકાલની સજા આપી દીધી. જ્યારે અંતિમ જે ચોર હતો તેને પ્રથમવાર ભૂલ કરી હતી અને કારણે રાજાએ તેમને ક્ષમા આપી. ક્ષમાને કારણે તેનું હૃદય પરિવર્તન થયું અને સારા રસ્તે ચાલવા લાગ્યું.